બધી જેટલી ગાવું છે ને સ્પેશિયલ ઘીમાં બનાવવાનો હવે કમ્પ્લીટ થાળ હર હર મહાદેવ જય શ્રી રામ નવા વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફરી એકવાર આવી જઈએ છીએ ગોપનાથ મહાદેવના દર્શન કરવા માટે અને ખાસ કરીને ભાઈ અહીંયાની અંદર ભાઈ મેં તમને અગાઉ એક મોટું રસોડું બતાવ્યું છે ગોપનાથનું એ મોટા ગોપનાથની અંદર મહંત જગ્યા છે ને એનું હતું હવે આપણે અહીંયા રસોડા બે છે તો આપણે આજે બીજા રસોડાની વિઝિટ કરવાની છે તો એ જગ્યા છે બ્રહ્મચારી જગ્યા પૂરેપૂરા રસોડાની વિઝિટ કરાવીશું બ્રહ્મચારી રસોડાની અને ખાસ કરીને ભાઈ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં કમેન્ટની અંદર તો હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખો અને નવા તો ભાઈ સબસ્ક્રાઇબ કરી લો હાલો તો તમને આજે બ્રહ્મચારી રસોડાને ભવ્ય દર્શન કરાવડાવું ભજીયા બનાવવાનું છે ને એના માટે જો મરચાનું કટિંગ થઈ રહ્યું છે અને અહીંયા ભાઈ દૂધી બટેકાનું શાક બનાવવાનું છે ને એટલા માટે જો દૂધીનું કટિંગ ચાલુ છે બટેકા આજે શ્રાવણીઓ સોમવારે છે અને બીજા નંબરમાં ભાઈ અહીંયા શિવ પુરાણ બેહેલી છે ને એટલા માટે ફૂલ ક્વોન્ટિટીમાં આજે માણસો આવવાનું હોય એટલે જો શાક વધારે પડતું બનાવવાનું હોય છે તો ફૂલ ક્વોન્ટિટીમાં ભાઈ દૂધી બટેકાનું શાક ચાલુ છે અને જો અહીંયા રોટલીનો લોટ બંધાઈ રહ્યો છે હળદર એડ કરી દીધી અને ત્યારબાદ મીઠું પણ એડ કર્યું છે ધાણા જીરું તીખું મરચું હવે શાકની અંદર આપણે દૂધી એડ કરી દઈએ હવે પાણી એડ કર્યું ને હવે થોડી જ વારમાં આપણું દૂધી બટેકાનું શાક કમ્પ્લીટ રેડી થઈ જશે બાજુના ટોપમાં દાળ તૈયાર થઈ રહી છે અને આમાં શાક બે ટોપમાં હોય પ્રસાદ દાળનો પણ રેડી થવા આવ્યો છે સુરમાના લાડવા બનાવવાના છે ને હવે એના માટે જો રસોઈથી જો ભૂકો થઈ રહ્યો છે આ મૂર્તિનો ભાઈ ને ભૂકો કરવો પડે એટલા માટે જો મશીનથી ભાઈ મૂર્તિનો ભૂકો કરવાનો છે આપણે જે ભાઈ આ જે સ્ટોક કર્યો છે ને આ ભાઈ મુઠિયાને ભાઈ દળીને હવે એના આપણે લાડવા વાળવાના છે જો એક ચોકી કમ્પ્લીટ તૈયાર અને એક બે આ બે ચોકી તૈયાર થઈ ગઈ છે આ બેને હવે આપણે લાડવા વાળવાના છે હવે તો બે ચોકી તૈયાર કરી છે તમે ઘણી જગ્યાએ ભાઈ ભજીયા ખાધા છે પણ તમને આજે લાઈવ ભજીયા બતાવવાના છે અને આ શું છે ને આપણે ભાઈને પૂછ્યું આ શું છે ભાઈ આ અજમા છે અજમાના પાન છે ભાઈ સ્પેશિયલ ભજીયા બનાવવાના છે ભાઈ અજમાના પાનના ફૂલ ક્વોન્ટિટીમાં આવી ગઈ છે અને આ છે જો કન્ટિન્યુ વાયનું કામ ચાલુ છે સ્પેશિયલ ભજીયા માટે મરચાં બુરું ઝીણી ખાઈને ટૂંકમાં બુરું કહેવાય ભાઈ ને બુરું એડ કર્યું છે ભાઈ આપણે સુરમાના લાડવા બનાવવા માટે ફૂલ ક્વોન્ટિટીમાં ભાઈ બોરું એડ કર્યું છે બોરું એડ કર્યું ને ત્યારબાદ જો સ્પેશિયલ ઘીમાં બનાવવાના છે ભાઈ એટલે ઘી એડ કર્યું છે આપણે ઘી એડ કર્યા બાદ હવે ગરમ પાણી એડ કર્યું આપણે સરખી રીતે એને મિશ્રણ કરી લેવાનું રહે છે જાયફળ એડ કર્યું છે હલો કમ્પ્લીટ ભાઈ આ રેડી થઈ ગયો છે આપણે જે સુરમાના લાડવા કરવાના છે ને એના માટે જો ચોકી બારે લઈ લીધી છે ને હવે આના લાડવા વાળવાના છે કમ્પ્લીટ રેડી હવે આપણે લાડવા વાળવાના છે કમ્પ્લીટ ભાઈ સુરમું તૈયાર કર્યું ને હવે આપણે લાડવા ચાલુ થઈ ગયા છે રેગ્યુલરી ભાઈ અહીંયા શ્રાવણ મહિનો ચાલુ છે ને દર વખતે ભાઈ અલગ અલગ જગ્યાથી અલગ અલગ ગામેથી આવતા હોય છે ગ્રુપ ક્યાંથી આવેલું છે આ વખતે ધરાઈ ગ્રુપ ધરાઈનું છે ને
બસ બગદાણા ધરાય વાહ બગદાણાથી બાજુનું ગામ ભાઈ ધરાય છે ને ત્યાંથી આખું ગ્રુપ આવેલું છે બાપા બરોબર છે આ રીતે ભાઈ જે કમ્પ્લીટ તૈયાર થઈને લાડવા અહીંયા સ્ટોક થાય છે હવે આની ઉપર ભાઈ જે આ ખના બી છે ને ખના બી લગાડવાના હોય છે ત્યારબાદ આપણા લાડવા કમ્પ્લીટ રેડી થાય છે કાંઈ જ ઘટે નહીં એમ કમ્પ્લીટ રેડી થઈ ગયા છે લાડવા બધા જ લાડવાની પ્રસાદી રેડી થઈ ગઈ છે હા બાપુ લઈ લે સેવામાં જય સિયારામ જય સિયારામ મહાદેવ મહાદેવ પ્રસાદ રેડી ભાઈ આપણે જે દાળ મેકેલી છે ને મોટા તોપમાં એનો વઘાર ચાલુ થઈ ગયો છે દાળની અંદર ભાઈ ગોળ એડ કરી દીધો છે દાળના વઘારમાં ભાઈ છે ને જે દાળ તૈયાર કરેલી છે ને એમાંથી ભાઈ થોડી દાળ એડ કરી છે હવે આપણે જે વઘાર તૈયાર કર્યો ને દાળ તૈયાર થાય છે ને એની અંદર આપણે આ વઘાર એડ કરવાનો છે કમ્પ્લેટ ભાઈ રેડી થઈ ગયું છે વઘાર હવે દાળમાં એડ કરીશું બધો જ વઘાર ભાઈ કમ્પ્લીટ રેડી થયો ને ત્યારબાદ આપણે દાળની અંદર એડ કર્યો છે કોથમરી એડ કરી દીધી ભાઈ હવે આપણી દાળ કમ્પ્લીટ રેડી થઈ જાય છે દાળને ભાઈ ઘાટી કરવા માટે શેણાના લોટની આટી ભાઈ વાહ એકદમ ભાઈ જો તો લાઈવ રોટલીનું પણ કામ ચાલુ થઈ ગયું છે અહીંયા જો બેન ગુંડલાનું કામ કરી રહ્યા છે અને અહીંયા રોટલી કમ્પ્લીટ તૈયાર કરે છે જો અને સામે શેકાઈ રહી છે રોટલી અને ભાઈ દર વખતે ભાઈ મેં બીજું રસોડું છે ને એનો વિડીયો કર્યો હતો ને ઓલા સોમવારે ત્યાં પણ બધા સેવાના કાર્યમાં રેલિયાના હતા બધા અને અહીંયા પણ જો બાજુના ગામના છે રેલિયા મંદિરની પાછળ જે ગૌશાળા છે ને ત્યાં જો આજે બધી જ ગાયોને ભાઈ સફરજનની પ્રસાદી આપવાની છે અને આમના દાતા છે ભાઈ મુંબઈથી ભાઈ કોણ છે ભાઈ આપણે દાતા મેહુલભાઈ છે જેઓ મુંબઈ રહે છે ભીવંડીમાં કે દર 4 સોમવાર શ્રાવણ મહિનાને આપે છે ગાયને સફરજન છે કેળા છે એવું ખવડાવે બરોબર છે માણસોને પ્રસાદી માટે કેળા ને એવું બધું આપે બરોબર છે અનક્ષેત્રની માલપા ખમણ છે ભજીયા છે એવો પ્રોગ્રામ કરાવે છાશ ને એવું બધું આપે બરોબર છે અને અહીંયા અનક્ષેત્ર 2 છે અલગ અલગ એવું અનક્ષેત્ર 2 છે મોહન જગ્યા ટ્રસ્ટ નું છે એક બ્રહ્મચારી જગ્યા ટ્રસ્ટ નું છે બરોબર બે તો દાદાના જ છે ભાઈ હા બરોબર છે બે દાદાના છે અહીંયા છે ને 20 ગાવું છે બધી જગ્યાએ જો અલગ અલગ ગાયોને પ્રસાદી દેવાની છે ને એટલે માટે શું ભાગ પાડે છે બધી ગાયોનો 20 તગારાને ભાઈ બધી જેટલી ગાવું છે ને એટલે બધીમાં અલગ અલગ ભાઈ સફરજન નાખી દીધા છે જો બધી જ ગાયોને હોય આ રીતે આપી દે છે સફરજન ભજીયાનો લોટ ચાલુ થઈ ગયો છે ભાઈ કમ્પ્લીટ જો સળાઈ રહ્યો છે દાળ કમ્પ્લીટ રેડી થવા આવી છે અને અહીંયા ભાઈ રસોડાની અંદર રેગ્યુલર રસોડું ચાલુ હોય ને ગોપનાથ મહાદેવનું તો ભાઈ આ બંને હોય છે રેગ્યુલર રસોડા માટે જો બોટાદથી જાવ છો ને જસદણથી છે ભાઈ રેગ્યુલર હોય છે અહીંયા લોટની અંદર ભાઈ કોથમરી અને મેથી એડ કરી દીધી છે સ્પેશિયલી ભાઈ મેં તમને આગળ બતાવ્યું ને એમ જો અજમાના પાન કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ભાઈ મેં તમને આગળ કીધું ને ભાઈ આ અલગ ભજીયા બનવાના છે અજમાના પાનના ભજીયા બનાવવાના છે ભાઈ કમ્પ્લીટ ભાઈ રેડી થઈ ગઈ છે રોટલી પણ એકદમ મસ્ત ઘી લગાડી દીધું છે કમ્પ્લીટ ભાઈ રોટલીનો પ્રસાદ રેડી થઈ ગયો છે બધા પ્રસાદ રેડી થઈ ગયા છે ભાઈ અને હવે ભાઈ પ્રસાદનો થાળ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે ગોપનાથ મહાદેવનું જો નાખો નંબર
થાળ માટે ભાઈ શાકનો પ્રસાદ અને ભાતનો પ્રસાદ, દાળનો પ્રસાદ. થાળ બધા તૈયાર થઈ રહ્યા છે. શાકનો પ્રસાદ પણ રેડી. થાળમાં શાક પણ એડ કરી દીધું છે. સ્પેશિયલી ભાઈ સુરમાના લાડુ થાળની અંદર એડ કરી દીધા છે. સુરમાના લાડવા, રોટલીનો પ્રસાદ આવી ગયો છે. હવે કમ્પ્લીટ થાળ તૈયાર થયો છે. હા, અમારે ભાઈ મેરા ભાઈએ ભજીયાનો લોટ અદ્ભુત રીતે બાંધ્યો છે. એમાંનું જે ઝાડ આવે છે એ ઝાડના પાન પણ નાખેલા છે અને અનોખા અમારે ભાઈ બનાવી રહ્યા છે ભજીયા. જળ અભિષેક થઈ ગયો છે અને પેલો થાળ ભાઈ અહીંયા અન્નપૂર્ણામાંને જો ભાઈ મસ્ત આરતી પણ થઈ ગઈ છે, પ્રસાદ પણ ધરાઈ ગયો છે અને હવે થોડી જ વારમાં આપણું ભોજનાલય ચાલુ થઈ જશે. લાઈવ કોથમરી એડ કરી છે અને સ્પેશિયલી ભાઈ અજમાના પાનના ભજીયા છે. સ્પેશિયલી રેડી થઈ ગયા છે ભજીયા. ભજીયાનો પ્રસાદ એકદમ રેડી થવા આવ્યો છે. કમ્પ્લીટ રેડી ભજીયાનો પ્રસાદ. અહીંયા જો હવે અહીંયા સ્ટોક થવાનું છે ભજીયાનો. 12 વાગ્યા ને એટલે ભાઈ પ્રસાદ રેડી થવાનું શરૂ થઈ ગયું છે. જો ભાત પણ કમ્પ્લીટ બફાઈને રેડી થઈ ગયા છે. હે મહારાજ, તમે મને કુમાર કાર્તિકેયનું ચરિત્ર કહ્યું. હવે તમે ગણેશજીનું ચરિત્ર બપોર પછીના હવે ટૂંક જ સમયમાં રસોડું ચાલુ થવાનું છે. એટલા માટે જો બધી ડોલો એકદમ લાઈવ ભરાઈ રહી છે. દાળનો પ્રસાદ રેડી થઈ ગયો છે. કમ્પ્લીટ ડોલો મળી ભરાવા. કમ્પ્લીટ એકદમ લાઈવ ભજીયાનો પ્રસાદ પણ રેડી થઈ ગયો છે. એના પણ કમ્પ્લીટ બાઉલ ભરાવા મળ્યા છે. જો બધા જ પ્રસાદની ડોલો રેડી થવા મળી છે ભાઈ. ભોજનશાળા પણ ચાલુ થઈ ગઈ છે. આ ભાઈનો વિભાગ છે અને આ બહેનોનો વિભાગ છે. બે કાઉન્ટર અલગ અલગ છે. મહાદેવ મહાદેવ. હાલો ભાઈ, મહાદેવનો પ્રસાદ આવી ગયો છે તો તમે પણ પ્રસાદી લઈ લો. ગોપનાથ મહાદેવનો ભવ્ય રસોડાનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ સેક્શનની અંદર કહેજો. અને નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બાય બાય.